ગાઈઝ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજે છે ને 5 વાગે વ્લોગ ચાલુ કરતો છે. 5 વાગે કારણ કે કામમાં બહુ બિઝી હતા, કામ કરતા હતા એટલે. તો ભાઈ અમે છે ને એક જગ્યાએ ફિટિંગ કરવા જતા છે. સોરી, દરવાજે નહીં, આપણે રસ્તો ખરાબ છે. અગાડી ગાડી છે, ટ્રક છે, ભરેલી ટ્રક છે અને પછાડી આપણી વાન છે એટલે થોડી સાવચેતી રાખવા પડે. હવે ફોનનું ક્લિયરિટી વધી ગયેલું છે, જો સારું દેખાય ને. અને બીજી વસ્તુ કે ટેમ્પામાં ગ્લાસ ભરેલા છે એન્ડ પાર્ટેશન એલ્યુમિનિયમનું ભરેલું છે. અમે પછાડી વાન લઈને જતા છે તો બતાવું તમને. ને બીજું કે જે જોઈતે જોતા જતા છે હું છે આ બધું. ભાઈ પેલા લોકોનો પાઇપ પડી જતો હતો તો હવે દાનિયાને બતાવવાનું, ટેમ્પાને બતાવવાનું તો અસંભવ છે. કેમ કે આગાડી ટ્રક છે કે નહીં એટલે એને ટ્રક પહેલાં જ અમે હતા. પણ આમાં શું છે કે ટ્રકને જવા દીધી, સાઈડ આપી દીધી. ભરેલી ટ્રક છે, નહીં આપતા ચાલતા એવું થઈ ગયું. પણ હવે કંઈ નહીં, હવે બધા ઓવરટેક કરીને ચાલ્યા, અમે રહી જવાના. સારું, નાનસી આપી દઈએ, નહીં જતા તો સાઈડ આપતા તો સારું એમ થઈ જાય. તો ભાઈ દાનિયાને ખિસ્સામાં ફોન મૂકેલો ને એટલે અમારે ફોન કરીને કહેવું પડે કે દાનિયા વ્યવસ્થિત પકડજે, એવી રીતના જરાક ઇન્ફોર્મ કરવા પડે. તો ભાઈ આ બાજુ મરચાં વધારે કરેલા છે. આ બાજુ અમારા બાજુના ગામમાં પદમ ડુંગરી કરીને ગામ છે, પદમ ડુંગરી આખું મરચું જ કરે. બસ મરચાં કરીને એટલી એમ ઇન્કમ ઊભી કરે ને, ભેગી કરે ને કે હવે તો પોતપોતાની પિકઅપ લઈ લીધે ને પોતે જ સપ્લાય કરે. એમ ડેરિંગ ખતરનાક આવી ગયો. હવે ખેતી કરવાનું એ લોકોને માઇન્ડ એકદમ સેટ પરફેક્ટ થઈ ગયું એમ. ભાઈ હવે નીકળીએ આપણે. હવે દાનિયા બતાવું તમને, મેં બેક કેમેરા કરીને બતાવું. ટેમ્પો અગાડી છે તે જાતી છે ને, આ ટ્રક એને અગાડી છે. સાઈડ આપી દે એ સારું પડે. ટ્રકને જવા આપણે ધીરે ધીરે જઈએ. સાઈડ આપી દેવું પડતી કે નહીં યાર. ચાલ કઈ નહીં. કરીએ ઓવરટેક મારી જાય નહીં મારીએ ને, ક્યાં એની મેં ભરેલી ટ્રક છે બરાબર. ઇકો વાળો પછાડી આવતો છે, દેખાય કાચમાં. બસ આ ઇકો વાળો જો દેખાય ને, આ ઇકો વાળો આવતો છે. હવે એ ઓવરટેક કરી જાય તો પછી એના પછાડી આપણે નીકળી જાવ. કદાચ કરંજખેડ સુધી 10 કિલોમીટર સુધી જવું રહે તો પછી કંટાળી જાવ આપણે. દેખાય જોઈએ અગાડી દેખાય ને ટેમ્પો આપણો છે. હવે મસ્ત દેખાય આપણી ગાડી.
અહીંયા પકડી કાઢ્યા છે દાદાનું વજન કેટલું તો હમણાં મસ્ત લાગે પરફેક્ટ લાગે ચાલો હમણાં પહોંચીને આપણે મળીએ પાછા અને હાઈટ વધારે છે કે નહીં આની પટ્ટાની એટલે તે વિચાર કરવો પડે કે ઉપર ઝાડ હાથે લાગી નહીં જાય તેનું જરાક ધ્યાન રાખવું પડે એમ બીજું કંઈ નહીં એમ કારણ કે ચડ્ડા એટલા બધા નીકળી આવેલા છે ને પણ શું કરે આપણી આ સાઈઝ જ આની મોટી છે એટલે પછી 9 ફૂટની હાઈટ છે 9 ફૂટની 9 ફૂટ કમ્પ્લીટ નિત્યા એની ગાડી છે ને એકદમ એમ રાની બનાવી રાખેલી છે એણે આ જોઈએ કે પછાડી જોઈએ કે એક મિનિટ આ જોઈએ કે 6247 हार्दिक बच्चे हार्दिक के अंदर हार्दिक बच्चे पता पीछे कहाँ गिला पता पीछे છે ને અહીંયા આ જો આ રસ્તો બંધ થશે આ જો આનો અવાજ આવ્યા ટાયર બી ખરાબ છે એવું લાગે તો ભાઈ રસ્તો બંધ છે કે નહીં એટલે અમારે છે ને આમ ફરીને જવું પડે ફરીને જવું પડે અમારે ફરીને થોડુંક અડધો કલાક લેટ થઈ જાય એવું લાગે હવે અઘરું કામ ટાયરમાં છે ને ડામર ચોટી જવાનું એમ લાગે હે રિમોલ્ડિંગ થતો છે ટાયર ખરાબ તો નહીં થઈ જાય હવે આમ જાય તેવી તે જ મગજમારી આવા જાય તેવી તે જ મગજ હે અહીંથી હવે લેફ્ટ લઈ લેવું પડે બરાબર પહેલાં જે ટ્રક આવી ને એ ટ્રક અહીંયા ખાલી કરવા આવેલી હતી અહીંથી હવે આપણે સિગ્નલ આપીએ ડાબી સાઈડનું આવ્યું અને પછી અહીંથી નીકળી આ ટ્રક આવે જોયું કે અહીંયા જોયું અહીંથી બસ સીધું નાખો પૂરો રસ્તો બંધ થશે આ બાજુ એટલે અમારે અહીંથી જવું પડે અહીંથી કેટલી મગજમારી થઈ જાય હવે અહીંયા ડામર ચોડી ગયો હવે ખબર નહીં હવે આ શું કરેલું છે એની ખબર હવે આપણે તો ખેતીવાડી નહીં મળે રીંગણ ભાઈ તો દાનિયાએ જોયેલું છે પેલા હાર્દિકભાઈએ નહીં જોયેલું છે તો દાનિયા બતાવતો છે પેલા ભાઈને કે અહીંથી જાય અગર થોડો આગળ જાઉં એટલે હવે જમણી સાઈડે લેવાનું છે એમ કરીને સ્માર્ટ થઈ ગયો કે દાનિયો સાથે રહીને હે ને હવે રાઈટ સાઈડ લેવાનું છે હવે આપણે રાઈટ સાઈડ હો ગયો હવે અહીંથી પાછું રાઈટ સાઈડ લેવાનું છે ગામડામાં રસ્તા જેટલા બધા ને કે હાર્દિક જે કન્ટેન્ટ એક મિનિટ ઝૂમ કરું મેં દાનિયા રસ્તો બતાવતો છે બતાવી દીધે એવું લાગે
હે ને કેટલી મગજમારી કરવાની હે. ગામડા એરિયા એકદમ આ બાજુ બી ઘર આ બાજુ બી ઘર. હવે આવી ગલીમાંથી અમે જાતા છે. અહીંથી પણ રાઈટ લેવાનું. જોજે ભાઈ જોજે તું ઉપર લાગે નહીં તો ટેમ્પાનો આગલો બિલ ઉચકા જાય. બે ટેમ્પાનું તો નહીં ઉચકાય આપણું ઉચકા જાય. ગામડામાં હું એવું જ હોય ને કોઈ તાર હોય વાયર હોય. આ તો ઉપરની હાઈટ છે એટલે વાંધો નહીં પણ હાઈટ વધારે ને એટલે મગજ મારી બીજું કંઈ નહીં એટલે લોચાશે. બીજું ટેન્શન લેવા જરૂર તો નહીં મળે. હે હા ત્યાંથી જ જાઉં તો ઓર મગજ મારી પડે. કાંઈ નહીં વાંધો નહીં કહી દઉં બીજું તો હું ટાઈમિંગ નહીં મળે એટલે બીજી ફેરા લાખી દે હોય તો એક દિવસ લાખી દે હોય કહી દઉં બરાબર ને. ઓ શેઠ ભાઈ નહીં લાગે તારું. ઓ જરા બચી જતું છે. દાનિયો કેવો કરે સાથી પર હાથ મૂકી કે ભાઈ હા બચી ગયો. હાઈટ જ એટલી ઊંચી છે તો પછી શું કર્યા તે જ વિચારવા જેવું છે કે ભાઈ નહીં લાગે તો સારું. આ ઓ સીટ ભાઈ બચી ગયા એ હા ડ્રાઈવર બી હેવી છે એટલે કાંઈ ટેન્શન નહીં. અહીંથી બી રાઈટ લેવાનું છે. બધું રાઈટ જ એટલે રાઈટ જ થાય. બરોબર રાઈટ. આવો રસ્તો ને એટલે મગજમાં ત્યાં આજુ ને ભાઈ કાચ ભરેલા પાછા તો પછી શું કરવાનું. તો ભાઈ પહોંચી જવાનું ચોકડી પર હવે ને વચ્ચે છે ને તારની લાઈન આવી એટલે અઘરું કામ થઈ ગયા ભાઈ. અત્યારે લેફ્ટ ભાઈ આ કરંજખેડ ગામ અહીંયા આપણે આવી ગયા અહીંયા બરાબર. અહીંથી રાઈટ લેફ્ટ તો ભાઈ અહીંથી અહીંયા રાઈટમાં દબાવવાનું છે. આ દેખાય ને આ શોપ અહીંયા વેદાંત પશુ આહારમાં અહીંયા. તો ભાઈ દુકાનનો માલિક અહીંયા નહીં મળે તાળું મારેલું છે અહીંયા. આવજો ખોલવાની કેડી હવે. જો ખુરશી એક નંબર એકદમ વીઆઈપી ખુરશી છે. હે ને ખતરનાક જો ને ભાઈ અહીંયા દરવાજામાં મૂકી દીધો ને આ ટેક્ચર તો ઊભું કરી દીધું પણ ફાઇનલ કરવાનું બાકી છે. અહીંયા એ સ્લાઇડિંગ થશે ને અહીંયા ગ્લાસ લગાવવાના છે. આ બે તે પછાડી છે ને આયરા એ બે મોટા ગ્લાસ એક અહીંયા આવે એક અહીંયા આવે એટલે આખું ટેક્સચર ઊભું થઈ જાય પછી બહુ એકદમ વ્યવસ્થિત લાગે. પણ ભાઈ વધારેમાં વધારે બેસ્ટ તો મને આ ખુરશી એક નંબર લાગી. હા જો એક નંબર ખુરશી.